આ બધી જ એક્સરસાઇઝ એક ક્વોલિફાઈડ ફિઝિયોથેરાપીના ધ્યાન હેઠળ થઈ રહી છે. જ્યારે તમે આ એક્સરસાઇઝ કરતા હોવ તો ધ્યાનમાં રાખશો કે તમારા કપડાં તમે એકદમ તમને ફાવે એવા પહેર્યા હોય અને તમારા પગના તમે જે પણ બૂટ ચપ્પલ પહેર્યા હોય એ પણ તમને ફાવે એવા હોય, એડીવાળા ચપ્પલ કે એવું કંઈ ના પહેરશો. તમને આ એક્સરસાઇઝ કરતા વખતે જ્યારે તમને લાગે ત્યારે તમારા પ્રમાણેનો વિરામ લઈ શકો છો અને બધી જ એક્સરસાઇઝ એકસાથે કરવાની જરૂર નથી. અને તમે ધ્યાનમાં રાખશો કે તમે રેગ્યુલર સમય અંતરે પાણી પીતા રહેશો. જો તમારે કોઈ પણ મેડિકલ કન્ડિશન અથવા હેલ્થના ઇસ્યુ હોય તો તમે તમારા ડૉક્ટર સાથે આ વાત કરીને પહેલાં એક્સરસાઇઝ જણાવીને કરશો. તમને આ એક્સરસાઇઝ કરતાં જો કોઈ પણ પ્રકારનું દુખાવો થઈ શકે કે કંઈ પણ થાય તો તમે ડૉક્ટરને એકવાર એક્સરસાઇઝ સૌથી પહેલાં બંધ કરશો અને ડૉક્ટરને બતાવીને એમની સલાહ પ્રમાણે આગળ કરશો. Hello, welcome to the video. This is about stretches for over 60s in standing. હેલો, મારું નામ ભૂમિકા છે, હું ફિઝિયોથેરાપિસ્ટ છું. તમારું નામ અને એજ જણાવશો? મારું નામ મીના છે અને મારી એજ 63 યર્સ છે. તમને કોઈ મેડિકલ કન્ડિશન છે? ના. કોઈ ફેમિલીમાં કોઈને હિસ્ટ્રી, બ્લડ પ્રેશર કે એવું કંઈ? ના. ઓકે, તો આ સ્ટેન્ડિંગ એક્સરસાઇઝ બધા માટે સારી રહેશે. થોડું સ્ટ્રેચીસ છે એટલે you are required to hold for about 5 to 10 seconds. Okay. Let's start with the first one. તો એમાં નેક સ્ટ્રેચ માટે તમારો રાઈટ આર્મ ઉપર લઈને લેફ્ટ ઇયરને ટચ કરાવો. પછી આવી રીતે સાઈડમાં બેન્ડ કરો, પેલી સાઈડ. હા, અને હોલ્ડ કરી રાખો થોડું 5 સેકન્ડ જેવું. અને ધીમેથી પાછળ હાથ પાછું મૂકી દો સાઈડમાં. અને સેમ એવી જ રીતે ડાબા હાથને ઊંચો કરીને ઉપર ઓપોઝિટ કાનને ટચ કરવાનું અને સાઈડમાં સ્ટ્રેચ કરવાનું. હા. ધીમેથી રિટર્ન થઈ જાઓ પાછા. જે નેક્સ્ટ છે એ બાયસેપ માટે છે સ્ટ્રેચ. તો આમ કરીને થોડું સ્ટ્રેચ થાય ને અહીંયા સુધી સ્ટ્રેચ આવવો જોઈએ આખો. અને પછી બીજા હાથથી આનું I'll show the other modification of the bicep stretch is you can take the arm backwards અને આવી રીતે હોલ્ડ કરીને થોડું સ્ટ્રેચ કરી શકો તમે. થોડા ટર્ન થઈ જાઓ. એવી જ રીતે બીજી સાઈડ બી કરી શકો તમે. ટ્રાયસેપ સ્ટ્રેચ માટે હાથને ઉપર લઈને કોણીને વાળવાની, પછી બીજા હાથથી એ કોણીને પકડવાનું અને પાછળ ખેંચવાનો હાથ. 5 સેકન્ડ જેટલું હોલ્ડ કરી રાખવાનું. ધીમેથી નીચે લાવવાના બંને હાથને અને એ જ પેટર્નને બીજી વાર રિપીટ કરીએ. તો બીજી સાઈડથી હાથ ઉપર લઈને કોણીને વાળવાની, બીજા હાથથી કોણી પકડીને પાછળની તરફ ખેંચવાની, હોલ્ડ કરી રાખવાનું. અને ધીમેથી નીચે લાવી દો. બીજું છે અહીંયા આના સાઈડના મસલનું સ્ટ્રેચ છે. તો આમ હાથ ઉપર કરીને અક્રોસ યોર ચેસ્ટ અને જે બીજો હાથ છે એનાથી આમ પકડીને પુશ તમારી તરફ ખેંચવાનો આમ. એટલે અહીંયા
પ્રોપર આ સ્ટ્રેચ મળશે તમને. અને એવી જ રીતે બીજી સાઈડ. ઓકે, હવે ટ્રંક માટેની છે સાઈડ સ્ટ્રેચ. તમે આમ પણ પકડી રાખી શકો ઓર આમ કરી શકો, તમને જેમ ફાવે એમ. આ બેટર છે. પછી પાછળ લઈને આવી રીતે બીજી સાઈડ. If required, you can hold on to a support on the side. આવી રીતે બી કરી શકો તમે. પછી પાછા. અને હવે છે ટ્વિસ્ટ કરવાનું થોડું, તો એમાં I'll show you, like you have to try and fix your pelvis in one place, and પછી ઉપરથી ટ્વિસ્ટ કરવાનું છે બોડીના સાઈડમાં. હા, તો આવી રીતે આમ રાખીને પગને થોડા, યસ, અને એવી જ રીતે બીજી બાજુ. બીજું જે સ્ટ્રેચ આવે છે એ હેમસ્ટ્રિંગ માટે છે. એ ઊભા ઊભા કરવાનું, પણ તમે હોલ્ડ કરી શકો અહીંયા. તો તમે આ સાઈડ ફેસ કરો છો ને, એટલે રાઈટ સાઈડનો પગને સ્ટ્રેચ કરો પહેલાં, બરાબર, અને પછી આવી રીતે બેન્ડ કરવાનું લેફ્ટને, અને આવી રીતે આમ પહોંચવાનું આગળ. તો તમે ચેરને પકડી શકો છો ઇફ યુ વોન્ટ. સો અહીંયા આ આખું સ્ટ્રેચ થાય હેમસ્ટ્રિંગ. ઓકે, અને ધીમેથી પાછળ આવી જાઓ. This could be hold for about 10 to 15 seconds according to the capacity. પછી આમ ટર્ન થઈ જાઓ અને અહીંયા પકડી લો. લેફ્ટ પગને આગળ લાવો. હા, અને એવી જ રીતે રાઈટ પગને વાળવાનો, થોડો વાળો. You can hold on to the chair if you want. Okay, and come back. So, okay હતું? Yeah. કાફ સ્ટ્રેચ માટે અહીંયા આમ હોલ્ડ કરીને એક પગ આગળ અને બીજો પગ થોડો પાછળ, બરાબર, અને જે આગળનો પગ છે એને આગળ વાળવાનો છે, અને પાછળના પગની એડી છે એને નીચે જ રાખવાની, અને તમારું આખું બોડીને શિફ્ટ કરો આગળ. Provided that the support that they require should be stable or sturdy, like kitchen platform or dining table. થોડું આગળ જુઓ અને આ સ્પાઇનને સ્ટ્રેટ રાખો થોડું. હવે આખા બોડીને શિફ્ટ કરો આગળ. હા, ત્યાં પાછળ પગની એડીમાં ફીલ થવું જોઈએ સ્ટ્રેચ. ઓકે, હવે ચેન્જ કરીને બીજો પગ લાવો, એટલે ડાબો પગ આગળ આવશે અને આ જમણા પગને થોડો પાછળ લઈ જાઓ. હા, નીમાંથી સ્ટ્રેટ, બરાબર, તમારે સામે જોવાનું છે, અને પગ ભલે પાછળ રહે પણ આગળથી તમારે આખું બેન્ડ થવાનું, આખું બોડી આગળ લાવવાનું. પછી અહીંયાથી થોડું ઉપર. ઓકે, અને હવે પાછળ આવી જાઓ.
તો આ પગના સ્ટ્રેચીસ હતા. Okay. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. Thank you.